તો અમદાવાદમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા। તેઓએ જણાવ્યું કે ગુજરાતમાં ભાજપની સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે અને જનતાની સમસ્યાઓનો કોઈ ઉકેલ લાવવામાં સરકાર તત્પર નથી। ઈસુદાન ગઢવીએ આવનારી ચૂંટણીઓના પરિપ્રેક્ષ્યમાં યુવાનોને ચૂંટણીઓમાં આગળ આવવા આહ્વાન કર્યું છે અને જણાવ્યું છે કે હવે સમય છે યુવા નેતાઓ રાજકારણમાં સક્રિય ભાગ લે, ત્યારે પરિવર્તન લાવી અને આગામી વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપી મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવશે તેવો આત્મવિશ્વાસ પણ ઈસુદાન ગઢવીએ વ્યક્ત કર્યો છે। આવો જોઈએ ઈસુદાન ગઢવીએ શું કહ્યું। બધી પાર્ટીઓ ચૂપ બેઠી હતી ભાઈ કે તો દિલ્હીની ચૂંટણી માટે કરી રહ્યા છે। અરવિંદ કેજરીવાલજી આખા વોટમાં કઈ રીતે ગડબડ કરે છે ભાજપ, કઈ રીતે એક નેતાને ત્યાં 25-25 30-30 લોકો એક ગાર્ડ બતાવીને એના ઉમેરો કરીને કઈ રીતે બીજા રાજ્યોમાંથી વોટર લાવીને જે આખા ચૂંટણી પંચમાં ગોબાચારી કરે છે, એની પહેલી પોલ ખોલી હોય તો માનનીય અરવિંદ કેજરીવાલજી સંજય સિંહજીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ખોલી હતી, તમામ મીડિયા સમક્ષ ખોલી હતી। ભાજપ આ જ ખેલ કરી રહ્યું છે। આમ આદમી પાર્ટી પણ સ્પષ્ટપણે માને છે કે ગુજરાતમાં પણ અમે પ્રેસ કોન્ફરન્સ કરીને અમારા માનનીય મહામંત્રી સાગરભાઈએ ચૂંટણી પંચને કહ્યું હતું તમે ડિજિટલ ફોર્મમાં અમને આપો, હજી સુધી એ મળ્યું નથી। આગામી સમયમાં નહીં મળે તો આમ આદમી પાર્ટી ચૂંટણી પંચને અને રસ્તા ઉપર ઉતરવાની તો રસ્તા ઉપર પણ ઉતરશે। આ મામલે અમે અમારા બૂથ એજન્ટોને પણ તૈયાર કરી રહ્યા છીએ, જેથી કરીને મને પણ એવો વહેમ છે ગુજરાતમાં પણ વોટ ચોરી કરીને ભાજપે સરકાર બનાવી છે એવો પૂરો શંકા તો કેજરીવાલજીએ કરી હતી, તમને ખબર હોય। અને ત્યારે બધી પાર્ટીઓ ચૂપ બેઠી હતી ભાઈ કે તો દિલ્હીની ચૂંટણી માટે કરી રહ્યા છે। અરવિંદ કેજરીવાલજી આખા વોટમાં કઈ રીતે ગડબડ કરે છે ભાજપ, કઈ રીતે એક નેતાને ત્યાં 25-25 30-30 લોકો એક ગાર્ડ બતાવીને એના ઉમેરો કરીને કઈ રીતે બીજા રાજ્યોમાંથી વોટર લાવીને જે આખા ચૂંટણી પંચમાં ગોબાચારી કરે છે, એની પહેલી પોલ ખોલી હોય તો માનનીય અરવિંદ કેજરીવાલજી સંજય સિંહજીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ખોલી હતી, તમામ મીડિયા સમક્ષ ખોલી હતી। ભાજપ આ જ ખેલ કરી રહ્યું છે। આમ આદમી પાર્ટી પણ સ્પષ્ટપણે માને છે કે ગુજરાતમાં પણ અમે પ્રેસ કોન્ફરન્સ કરીને અમારા માનનીય મહામંત્રી સાગરભાઈએ ચૂંટણી પંચને કહ્યું હતું તમે ડિજિટલ ફોર્મમાં અમને આપો, હજી સુધી એ મળ્યું નથી। આગામી સમયમાં નહીં મળે તો આમ આદમી પાર્ટી ચૂંટણી પંચને અને રસ્તા ઉપર ઉતરવાની તો રસ્તા ઉપર પણ ઉતરશે। આ મામલે અમે અમારા બૂથ એજન્ટોને પણ તૈયાર કરી રહ્યા છીએ, જેથી કરીને મને પણ એવો વહેમ છે ગુજરાતમાં પણ વોટ ચોરી કરીને ભાજપે સરકાર બનાવી છે એવો પૂરો શંકા તો કેજરીવાલજીએ કરી હતી, તમને ખબર હોય। અને ત્યારે બધી પાર્ટીઓ ચૂપ